નમસ્કાર, નિર્માણ ન્યૂઝમાં હું છું આપની સમક્ષ તનુ ખટીક। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। પાલનપુર માર્કેટયાર્ડમાં આગ લાગવાનો બનાવ સામે આવ્યો। બારદાન અને અનાજની 10 દુકાનોમાં આગ, ખેડૂતોનો અનાજ જથ્થો બળીને ખાખ। તો રાજ્યમાં આજથી માવઠાની શક્યતા। હવામાન નિષ્ણાત અમરલાલ પટેલે કરી આગાહી। કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે। ડુંગળી પકવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર। 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી। કિસાન સંઘે સરકારના નિર્ણયને આવકાર્યો। જોઈએ સમાચારો વિગતવાર। તો ગાંધીનગરમાં વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતે વિશ્વના 13 દેશોના શિક્ષણ મંત્રીઓ અને વર્લ્ડ બેંકની ટીમે આજે ખાસ મુલાકાત કરી હતી। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે શિક્ષણનું સર્વગ્રાહી મોનિટરિંગ પણ કરવામાં આવે છે। એટલું જ નહીં, રાજ્યના 1.15 કરોડ વિદ્યાર્થીઓ ઉપરાંત 4 લાખ શિક્ષકોની દૈનિક હાજરી ઓનલાઈન પદ્ધતિથી નોંધવામાં આવે છે। જોકે વિદ્યા સમીક્ષા કેન્દ્ર દ્વારા અત્યાર સુધીમાં અંદાજિત 17 લાખથી વધુ વિદ્યાર્થીઓને રિપોર્ટ કાર્ડ પણ બનાવી દેવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આજે 13 દેશોના શિક્ષણ મંત્રીઓ અને વર્લ્ડ બેંકની ટીમે આ સિસ્ટમ અને ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવતી કામગીરીની સર્વગ્રાહી સમીક્ષાને વિગતો મેળવી હતી। આ તબક્કે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને ડોક્ટર કુબેર ડિંડોર ખાસ ઉપસ્થિત રહ્યા હતા। તો બીજી તરફ શિક્ષણના સચિવ વિનોદ રાવ અને શિક્ષણ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આવેલા ડેલિગેશનનું ભવ્ય સ્વાગત કરી તમામ વિગતોથી અવગત કરાવ્યા હતા। આજ રોજ વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રનું ઉદ્ઘાટન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે ને એનો એક ડ્રીમ્સ છે કે એક વિદ્યા સમીક્ષા કેન્દ્ર આવું એક મોડલ હોય અને જે શિક્ષણ ક્ષેત્રે ખૂબ સરસ કામગીરી કરતી હોય। વર્લ્ડ બેંકે આપણે આ લોન આપ્યું છે શિક્ષણ ક્ષેત્રની, ત્યારે એ લોનના સદુપયોગ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે અંત્યોદય સુધી શાળાઓ અને જે ડેવલપિંગ કરી રહ્યા છે આ તમામ ખૂબ સુંદર રીતે કામગીરી થઈ રહી છે। એ હેતુ છે વર્લ્ડ બેંક દ્વારા બીજા 13 કન્ટ્રીના આજે પ્રતિનિધિઓ અને 4 કન્ટ્રીના શિક્ષણ મંત્રીઓ જ્યારે ગુજરાતના વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે વર્લ્ડ બેંક એક મોડેલ ગુજરાતની અંદર બનેલું આ મોડેલ તમે પણ આવા વિકસિત દેશોની અંદર શિક્ષણ ક્ષેત્રની કામગીરી કરવી જોઈએ એ એક પ્રેક્ટિસ મોડેલ તરીકે અહીંયા એમને જ્યારે પ્રેઝન્ટેશન કરવાનું છે, ત્યારે આ 13 દેશોના આવેલા પ્રતિનિધિઓને આપણે સૌ એક ગુજરાતના તરીકે એમનું સ્વાગત કરીએ છીએ અને વર્લ્ડ બેંક પણ આ બાબતમાં જે એમણે આપને સહયોગ કર્યો છે એનું ખૂબ સારી રીતે અમલીકરણ થયું છે। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે જ્યારે શિક્ષણ ક્ષેત્રે આટલી મોટી હરણફાળ ક્રાંતિ સર્જાઈ રહી છે અને આદરણીય ધર્મેન્દ્ર પ્રધાનજી કેન્દ્રીય મંત્રી દ્વારા પણ ગુજરાતના મોડેલને ખૂબ પ્રશંસા થઈ છે, ત્યારે વિશ્વના બીજા દેશો વિકસિત દેશો આનું અમલીકરણ કરે એ હેતુ છે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રની અંદર આ બધા જ પ્રતિનિધિઓ જ્યારે મુલાકાત લઈ રહ્યા છે, ત્યારે અમારા વડીલ મોરબીન આદરણીય કુબેરભાઈ ડિંડોર સાહેબ અને અમે બંને એમનું વેલકમ કરવા માટે આજે વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં આવ્યા છીએ। આજે વર્લ્ડ બેંકના આ કાર્યક્રમ છે, જે વિષય છે એ મારે આપને ધ્યાન પર મૂકવો છે કે આજે ઇન્ડિયા સમિટ ઓન એજ્યુકેશન નોલેજ એક્સચેન્જનો કાર્યક્રમ પૂરા દેશ લેવલે દિલ્હી મુકામે હતો અને એમાં 20થી વધુ દેશોના લોકોમાં સહભાગી બન્યા છે। પણ એના ભાગરૂપે આજે આ વર્લ્ડ બેંકની પૂરી ટીમ અને અન્ય દેશોના શિક્ષણ મંત્રીશ્રીઓ, શિક્ષણ સાથે જોડાયેલા મહાનુભાવો, સાહિત્યકારો, અધિકારીશ્રીઓ આજે અહીંયા આપણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર જે છે ગુજરાતમાં જે ચાલે છે, જેનો સન્માનીય દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું આ વિઝન અને મિશન જે છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌનો વિશ્વાસ બધાને સાથે લઈને દરેકને શિક્ષણ પ્રાપ્ત થાય એ હેતુથી આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની જે સ્થાપના થઈ છે
ને એમાં આજે આજે ગ્લોબલ ડિરેક્ટર વર્લ્ડ બેંકના જે ગ્લોબલ ડિરેક્ટર જે છે શ્રીમાન લુઈ પણ આજે પધારી, એમની ટીમ સાથે એ પધારી છે, આજેની મુલાકાતે આવે છે. હેતુ માત્ર એટલો જ છે કે આપણા ગુજરાતમાં એનું ઇમ્પ્લિમેન્ટ સરસ થયું છે, રિયલ ટાઈમ ઓનલાઈન હાજરી મોનિટરિંગ બધું ચાલે છે, વિદ્યાર્થી રિપોર્ટ કાર્ડ બને છે, અને સાથે સાથે આ જે આપણું આ જે વિદ્યા સમીક્ષા કેન્દ્ર છે અન્ય રાજ્યોમાં પણ એનું ઇમ્પ્લિમેન્ટ થાય, આ એનો હેતુ છે. અને આજે આ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત આ વર્લ્ડ બેંકના પ્રતિનિધિઓ અને સાથે સાથે અન્ય દેશોના શિક્ષણ મંત્રીઓ આજે એની મુલાકાત લેવાના છે, અને સાથે સાથે એક આપણી સ્કૂલ છે એની પણ મુલાકાત લેવાના છે. શુભેચ્છા મુલાકાત આપણા મુખ્યમંત્રીશ્રી પણ લેવાના છે, અને અમે આજે એમનું વેલકમ, એનું સ્વાગત કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છે. એમનું અમે સ્વાગત કરીશું, અને આ પ્રોજેક્ટ જે છે એનાથી આપણા ગુજરાતના છેવાડાના આપણા જે માણસો છે, છેવાડાના વિદ્યાર્થીઓ છે, એમને પણ આનો લાભ મળી રહ્યો છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા આજે 13 તુજકો અર્પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. રેલવેમાં મુસાફરી કરતા મુસાફરોના કિંમતી દાગીના, મોબાઈલ સહિત અન્ય ચીજ વસ્તુઓ ચોરાયેલી હોય તેને શોધીને તેના મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. છેલ્લા એક વર્ષમાં પશ્ચિમ રેલવે પોલીસ દ્વારા 3,86,00,000નો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો હતો. ત્યારે આજના દિવસે 33,74,000નો મુદ્દામાલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો, જેમાં મોબાઈલ ફોન, ઘરેણાં તેમજ રોકડ રકમનો સમાવેશ થાય છે. રેલવે પોલીસ અધિકારીની રાણીપ કચેરી ખાતે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં એસપી, ડીવાયએસપી, પીઆઈ સહિતની પોલીસની ટીમ હાજર રહી રિકવર કરેલ મુદ્દામાલને મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો હતો. જે પોલીસ સ્ટેશનો છે આખા રાજ્યના 19 જિલ્લાઓમાં સ્થાપિત છે, એટલા માટે ઘણી વખત જે ફરિયાદીઓ છે બીજા જિલ્લાઓમાં સુદૂર એરિયામાં રહેતા હોય, અને મોટાભાગના ઘણી વખત ફરિયાદી જે છે બીજા રાજ્યમાં પણ રહેતા હોય, એટલા માટે બધાને એકસાથે ભેગું કરવું અને બીજા રાજ્યોમાંથી બોલાવીને અહીંયા સંકલન કરવું થોડુંક અઘરું હોય ભૌગોલિક દ્રષ્ટિએ. એટલા માટે અમે આજે અમદાવાદ અને સાબરમતીના આજુબાજુના પોલીસ સ્ટેશન વિસ્તારના ફરિયાદીઓને બોલાવી અને જે અમારું ટોટલ મુદ્દામાલ છે એમનું અમુક પાર્ટ અહીંયાના ફરિયાદીઓને આપેલું છે. બાકી જે બીજા ફરિયાદીઓ છે જે બીજા જિલ્લાઓમાં છે એ લોકોને તો ઓલરેડી અપાઈ ગયું છે. એટલે ટોટલ આ સિરીઝના ભાગરૂપે જ 33,74,000નું મુદ્દામાલ આ કાર્યક્રમ અનુસંધાને કરવામાં આવેલું છે. એમાં રોકડા રૂપિયા લગભગ 2,60,000 જેટલા છે, અને મોબાઈલ ફોન જે છે એમની કિંમત લગભગ 20 લાખ જેવી છે, અને સોના ચાંદીના દાગીના જે છે એ 12 લાખ જેટલા છે, ટોટલ 33 લાખમાં. અને ગુનાઓ લગભગ 300 જેટલા ગુનાઓ છે. એમાં એક જ રાજ્યના સ્પેસિફિક ફરિયાદી હોય એવું તો નથી બનતું, કેમ કે ટ્રેનો બધા રાજ્યોમાંથી આખા દેશમાંથી અમદાવાદ આવતી હોય, પરંતુ પેટર્નના દ્રષ્ટિએ આપણે જોવા જઈએ તો અમે એનું મેપિંગ કરેલું છે. રાતે 12 વાગ્યાથી માંડીને સવારે 6 વાગ્યાની દરમિયાન જ્યારે ફરિયાદી ટ્રેનની અંદર સૂતા હોય તે વખતે એમની નીંદરનો લાભ લઈ અને આરોપીઓ જે છે ઘણી વખત એમાંથી એમના મોબાઈલ ચાર્જિંગમાં લાગેલા હોય અથવા ત્યાં વેગમાં રાખેલા હોય તો ત્યાંથી લઈ લે, ઘરેણાં લઈ લે છે. તો આવા પ્રકારના બનાવો મોટા ભાગના લગભગ 70-80% પ્રકારના એવા છે. બાકી ઘણી વખત ટ્રેન એક્સચેન્જ કરતા હોય તો પ્લેટફોર્મ ઉપર ટ્રેનની વેઇટ કરતી વખતે ઊંઘતા હોય તો મુસાફરખાનામાં ઊંઘતી વખતે એ લોકો થાકના લીધે નીંદરમાં આવી જતા હોય તો તે વખતમાં પણ એવા બનાવો ઘણી વખત બનતા હોય, તો એ પ્રકારના બનાવો વધારે પડતા છે. ઘરેણાના બનાવોમાં એવું ધ્યાને આવેલું છે કે ઘણી વખત એ લોકો ચાન્સ પણ લેતા હોય આરોપીઓને, ઘણી વખત એમને ખ્યાલ પણ હોય કે એ ફરિયાદી પાસે મોટા માત્રામાં ઘરેણાં છે તો એને ટાર્ગેટ કરીને પણ ચોરી કરવામાં આવતા હોય એવું બનાવ બનેલું છે. સુરતમાં હત્યાના બનાવો સતત વધી રહ્યા છે, ત્યારે વધુ એક હત્યાનો બનાવ ગત શનિવારની મોડી રાત્રે બન્યો હતો, જેમાં ડિંડોલી વિસ્તારમાં રહેતા 23 વર્ષીય દેવીદાસ પાટીલની હત્યા થઈ છે. હત્યા અન્ય કોઈ નહીં પણ સાથી મિત્રએ તેની હત્યા કરી છે. મરનાર દેવીદાસ અને તેનો ભાઈ લગ્ન પ્રસંગમાંથી ઘરે પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન અદાવત રાખીને માથાભારે તત્વો દ્વારા ઘાતક હથિયારો વડે બંને ભાઈઓ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ત્યારે દેવીદાસ પાટીલનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને તેના મોટા ભાઈને સામાન્ય ઈજા પહોંચી હતી. તો બનાવના પગલે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને બંને જો વાત કરીએ તો મૃતદેહ અને અન્ય જે ભાઈને ઈજા પહોંચી છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
ગઈકાલે રાતના સમયમાં ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક હત્યાનો બનાવ બન્યો હતો. આ હત્યાના બનાવમાં હકીકત એ મુજબ હતી કે ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલું શ્રીનગર સોસાયટીમાં એક એરિયા આવ્યો છે જ્યાં બંધ શાકભાજી માર્કેટ છે. ત્યાં કને એક વ્યક્તિ કે જેનું નામ દેવીદાસ પાટીલ છે, એને અગાઉની અદાવતવાળા એની સામેના 4 લોકોએ એની હત્યા નિપજાવી હતી. આ હત્યા નિપજાવવામાં એ લોકોએ તલવાર અને ચપ્પુ વડે હુમલો કરી અને એના ઉપર ઘાતક પ્રહાર કર્યા હતા. આ બનાવમાં આ બંને વચ્ચે અગાઉની એક અદાવત હતી જેમાં તેણે જે મરણ જનાર છે એને અગાઉ 10,000 રૂપિયા આપ્યા હતા આરોપીઓને, અને આરોપીઓએ એ 10,000 રૂપિયા વારંવાર માંગણી કરવા છતાં આરોપીઓ આપ્યા ન હતા અને આ બાબતની અદાવત તેઓ વચ્ચે ચાલુ જ હતી. જે બાબતને લઈને ગઈકાલે આ ઘટનાને અંજામ મળ્યો છે. જે આરોપીઓ છે તેમાંથી 4 આરોપીઓની પોલીસે રાઉન્ડ અપ કરી અને અત્યારે ધરપકડ કરવાની તજવીજ ચાલુ કરેલ છે. આ ઉપરાંત અન્ય કોઈ પણ આરોપીઓ આમાં હશે, ઇન્વેસ્ટિગેશન દરમિયાન સામે આવશે તો એને ઉપર પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. જે ભોગ બનનાર છે એ વ્યક્તિ અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હતો, જેમાં એણે પણ મારામારી, પ્રોહિબિશન વગેરે પ્રકારના ગુનાઓ એના ઉપર પણ દાખલ થયેલા હતા. વડોદરાની હરણી બોટ દુર્ઘટનામાં થયેલા 14 મૃત્યુને લઈને વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે શો કોઝ નોટિસ અધિકારીઓને ફટકારી હતી, જેમાંથી એક અધિકારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો અને એક આસિસ્ટન્ટ એન્જિનિયરને બરતરફ કરવામાં આવ્યો હતો. આ નિર્ણયને લઈને વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરિંગ વિભાગના લોકો આજે બદામણી બાગ ખાતે ભેગા થયા છે અને મોટા માથા બચી ગયા છે અને નાના કર્મચારીઓ આમાં ભોગ બન્યા છે તેવા આક્ષેપો કરી રહ્યા છે. આમ જ્યાં સુધી અને ત્યાં સુધી બને તે લોકોને પાછા ન લેવાય ત્યાં સુધી આ તમામ આસિસ્ટન્ટ એન્જિનિયરિંગના સ્ટાફે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે. એન્જિનિયરોને બહાર આવવું એટલે પડ્યું છે કે જ્યારે પણ કોર્પોરેશનના કોઈ પણ પ્રોજેક્ટમાં કે કોઈ પણ બાબતમાં કંઈ પણ ઇસ્યુ ઊભા થાય છે ત્યારે મોટાભાગે ડબલ એનો જ ભોગ લેવામાં આવે છે અને ઘણા બધા પ્રેશરમાં ડબલ ઈઓ કામ કરતા હોય છે અને એમાં કંઈ નાની સરખી પણ જો ભૂલ થઈ જાય છે તો એ તરત જ ડબલ એને ટાર્ગેટ કરવામાં આવે છે. અને અગાઉ પણ અમારી જે માગણીઓ હતી એ બાબતે પણ કોઈ પોઝિટિવ નિર્ણય કરવામાં આવ્યો નથી અને આજે હમણાં 2 એન્જિનિયરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એકને ટર્મિનેટ કરવામાં આવ્યો છે. એ બાબતે અમે કમિશનરશ્રીને સિટી એન્જિનિયર સાહેબને રજૂઆત કરવાના છીએ કે એ લોકોનું સસ્પેન્શન રદ કરવામાં આવે. અગાઉ પણ જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે એમને પણ ફરી પરત પુનઃ ફરજ પર હાજર કરવામાં આવે એવી અમે રજૂઆત કરવાના છીએ. તો ગુજરાતમાં હત્યાની ઘટનામાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતના કતારગામ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમીએ તેની પ્રેમિકાને કેરોસીન છાંટીને ગત રાત્રિના સમયે સળગાવી દીધી છે. ઘટનાની વિગતે વાત કરીએ તો મૂળ રાજસ્થાનનો અને હાલ સુરતમાં છૂટક મજૂરી કામ કરી શંભુ આડા જે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આ સમયમાં તેને રાધા નામની એક પરિણીત મહિલા સાથે પ્રેમ થયો હતો. આ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી પ્રેમ પાંગર્યો હતો, પરંતુ કહેવાય છે ને કે સંબંધોમાં જ્યારે પણ વહેમ વચ્ચે આવે ત્યારે તે સંબંધ તૂટી જતો હોય છે. આવું જ કંઈક આ ઘટનામાં પણ બન્યું છે. આરોપીએ તેની પ્રેમિકાનો અન્ય વ્યક્તિ સાથે સંબંધ હોવાની શંકા હતી. આ શંકામાં જ તેણે તેની પ્રેમિકાની હત્યા કરી દીધી છે. કતારગામ પોલીસે આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી છે. કતારગામ લલિતા ચોકડી ખાતે એક ખૂનનો બનાવ બનેલ છે, જે બનાવ અનુસંધાને આ કામના ભોગ બનનાર બેનની દીકરીએ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે
અને આ ગુનાની તપાસ કતારગામ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીએ હાથ ધરેલ છે. આ કામે બનાવની હકીકત એવી છે કે આ કામના જે આરોપી જે છે એમની શંભુભાઈ ભુરિયા કરીને એની મરણ જનાર સાથે છેલ્લા 8 વર્ષથી પ્રેમ સંબંધ હતો. આમ તેને કહીએ કે લગ્નેતર સંબંધ હતો. એના પછી એ છેલ્લા 8 વર્ષથી સાથે જ રહેતા આવેલા અને ગતરોજ અને એના આગલા દિવસે એટલે કે 17 તારીખે ફરિયાદી ની માતા અને આ આરોપી વચ્ચે આજે ભોગ બનનાર બેન છે એના આરોપી સિવાય અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાની બાબતને લઈને ઝઘડો થયેલો, જે અનુસંધાને ઉશ્કેરાટમાં આવી આ કામના આરોપીએ ગઈકાલે રાત્રે ફરિયાદી બેન ઉપર જ્વલનશીલ પ્રવાહી નાખી અને તેને સળગાવી મોતને ઘાટ ઉતારેલ છે. જે અનુસંધાને ગુનો રજીસ્ટર થતાં સ્થાનિક પોલીસે ત્વરિત કાર્યવાહી હાથ ધરી આરોપીની ગુનાના કામે ડિટેઇન કરી આગળની તપાસ હાથ ધરેલ છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ઊંઝા ખેતીવાડી ઉત્પન્ન બજાર એવા માર્કેટ યાર્ડમાં સત્તા પલટા કર્મચારીઓની ભરતીમાં કૌભાંડ થયું હોવાનું પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવેલી છે. કુલ 34 જગ્યાઓ માટે 1100 જેટલા ઉમેદવારોએ અરજીઓ કરી હતી અને તેમાં પણ વર્ષોથી કામ કરતા હંગામી કર્મચારીઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું નથી. હંગામી કર્મચારીઓ વર્ષોથી કામ કરતા હતા, પરંતુ હંગામી કર્મચારીઓને કાયમી કરવાના બદલે માર્કેટયાર્ડમાં સત્તામાં આવેલા ચેરમેન દિનેશ પટેલ અને તેમના જૂથ દ્વારા તેમના સગાવાલા અને નિકટના માણસોની ભરતી નિયમોને નેવે મૂકીને કરી દેવામાં આવી હતી. સગાવાદ અને ખાસ માણસોની બારોબાર ભરતી મામલે અન્ય કર્મચારીઓને થયેલા અન્યાય મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં પિટિશન કરવામાં આવેલી છે. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ઊંચા માર્કેટયાર્ડ કૌભાંડમાં ચેરમેન દિનેશ પટેલ સહિત કુલ 39 લોકોને નામદાર હાઈકોર્ટે નોટિસો ઇસ્યુ કરી છે. આથી ઊંચા માર્કેટયાર્ડ ભરતી કૌભાંડના સગાવાદમાં નવો વળાંક આવવાની શક્યતાઓ વધી ગઈ છે. ચોત્રીસ કર્મચારીઓની જે ભરતીનો મુદ્દો છે એમાં જ્યારે બોર્ડ મિટિંગમાં એની સહમતિ લેવાનો વિષય ઉપસ્થિત થયેલો ત્યારે મેં એ લોકોને કહેલું બોર્ડ મિટિંગમાં કે ભાઈ આ સગાવાદ જો આની અંદર જે છે એની અંદર તટસ્થ અને આ વિસ્તારના લગભગ 1100થી વધારે અરજીકર્તાઓએ અરજી કરી છે. એ લોકોને અન્યાય ન થાય એ રીતે તટસ્થ ભરતી થવી જોઈએ. છેલ્લા 10 વર્ષથી નોકરી કરતો હતો, બરોબર, તેને છૂટો કરવામાં આવ્યો. જે એપીએમસી જાહેરાત આપી એમાં બરોબર એમના સગાવાલાઓની લીધી નોકરીમાં, બધા એમના સગા સંબંધી માસી મામાના ફુવાના કોઈ નજીકના માણસોને લીધા છે. હવે અમે પિટિશન દાખલ કરી છે હાઈકોર્ટમાં, બરોબર. એમાં સરકારે પિટિશન, હાઈકોર્ટે એમને નોટિસો બજાવી. સરકારમાં ભાજપની ઓફિસોમાં બરોબર સરકારમાં બધું જણાવેલ હતું, તો કોઈ પ્રત્યુત્તર જવાબ મળ્યો નથી અમને. ગીર સોમનાથ જિલ્લા અને રાજ્યને અનોખું રાહ ચીંધતું આંધ્રી ગામ કે જ્યાં આજે ગૌરવભર્યા અને મહિલા સશક્તિકરણના ઉદાહરણરૂપ 20મા સમૂહ લગ્ન યોજાયા હતા. આ 20મા સમૂહ લગ્નમાં 33 નવદંપતીઓ જોડાયા છે, જેમાં 19 સરકારી નોકરી કરનારી દીકરીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. અહીં અમીર ગરીબની ભેદરેખા હજારો લોકોમાં જોવા મળતી નથી. સમૂહ લગ્નમાં જોડાનાર લોકો દેખાદેખી છોડી પોતાનો પૈસો દીકરા દીકરીના શિક્ષણ પાછળ વાપરે છે. આહિર સમાજ આદરી દ્વારા આ 20મો સમૂહ લગ્ન છે અને 20મા સમૂહ લગ્નમાં આજે 33 નવદંપતીઓ જોડાયેલા છે. આહિર સમાજ આદરીનો હેતુ ફક્ત આહિર સમાજમાં નહીં પણ દરેક સમાજને પણ આદરી એક રાહ ચીંધતું ગામ છે. અને આદરી આહિર સમાજ વર્ષોથી એટલું એવું છે કે
દીકરીઓ સમૂહમાં મહાકાળી ધામ જેને અમે કહીએ છીએ એના સાનિધ્યમાં આ 20મો સમૂહ લગ્ન ઉજવી રહ્યા છે, ત્યારે ખર્ચા બચવાનું કારણ કરતા સમાજની અંદર એકતા રહીએ, સાથે સમૂહ ભોજન લઈએ અને આખો મેળાવડો આપ જોઈ રહ્યા છો કે એવડા પટાંગણની અંદર હજારોની મેદની આજે અહીંયા હાજર છે. એટલે જેમ જેમ વર્ષો જતા જાય છે એમ આમાં ઉત્સાહમાં ખૂબ વધારો થતો જાય છે. અને ટીવીના માધ્યમથી મારે આપને આજે કહેવું છે કે જ્યારે અમે 19 વર્ષ પહેલા લગ્ન શરૂ કર્યા ત્યારે આ 33 દીકરીઓ છે કદાચ 1 વર્ષથી 4 વર્ષની હશે. અને ત્યારે અમે પહેલી મારા ભાષણમાં મેં વાત કરેલી કે ભાઈ દીકરીઓને ખર્ચો કરવા કરતા શિક્ષણ પાછળ આહિર સમાજની દીકરીઓ દીકરા શિક્ષણ લે એના માટેનો ભાર મૂકેલો, એનું આજે અમને રિઝલ્ટ જોવા મળ્યું છે. 33 દીકરીઓ આજે અહીંયા જોડાણી છે, એમાંથી સરકારી અને અર્ધ સરકારી નોકરી કરતી લગભગ 19 કન્યાઓ છે. એનું આજે 19 વર્ષે અમને ફળ આજે અમને ચોખ્ખું દેખાય છે. એટલે સમાજને હું વિનંતી કરું છું કે આવા સમૂહમાં જોડાય અને સમૂહનો જે ફાયદો છે એ ખરેખર આપણા પરિવાર અને ગરીબ માણસો કે તાવંગર હોય દરેકને સમાજમાં સમૂહમાં જોડાવવું જોઈએ. અને આજની સમૂહ લગ્ન એક જોવા જેવી વસ્તુ એ છે કે હજારોની મેદની વર્ષોથી આવે છે અને જાય છે, પણ મહાકાળીની એવડી કૃપા છે અમારા ઉપર કે વર્ષોથી લગ્ન કરીએ છીએ, પણ આ જગ્યાની અંદર કોઈ દી અનિચ્છનીય બનાવ ક્યારેય નથી બન્યો અને ખૂબ માતાજી ધ્યાન રાખે છે, એનો અમને વધારે આનંદ છે. ઓખા બેટ દ્વારકા વચ્ચેના સિગ્નેચર બ્રિજના લોકાર્પણ પહેલા જ બ્રિજ પરથી 4 વ્હીલર પસાર થવાનો વધુ એક વિડીયો વાયરલ થયો છે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાનના હસ્તે 25મી ફેબ્રુઆરીએ સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ થવાનું છે, ત્યારે બ્રિજ પર એક પરિવાર કાર સવારી કરતો હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરતો થયો છે. આ પૂર્વે પણ આ બ્રિજ પર બુલેટ સવારીના વિડીયો સમાચારોમાં ચમક્યા હતા. ત્યારે એક તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીઓમાં વ્યસ્ત છે અને સુરક્ષા વ્યવસ્થા સજ્જડ બનાવી દેવાનો દાવો થઈ રહ્યો છે, ત્યારે આ વિડીયોએ તંત્રની કામગીરી ઉપર અનેક સવાલો ઊભા કર્યા છે. શું પોલીસ અને તંત્રના નિયમો ફક્ત મીડિયા માટે જ છે કે પછી આ નિયમ પાલનમાં લોલમલોલ ચલાવાઈ રહ્યું છે? સુરતમાં ફરી એક વખત હાર્ટ એટેકની ઘટના સામે આવી છે. આજની આધુનિક જીવનશૈલીમાં યુવાઓના હાર્ટ એટેકનું જોખમ ખૂબ જ વધી ગયું છે. પુના ગામમાં રત્ન કલાકારનું હાર્ટ એટેકથી મોત થયું છે. 38 વર્ષીય દિનેશ મકવાણાને છાતીમાં દુખાવો થયો હતો. ત્યારબાદ દિનેશને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. સારવાર મળે તે પહેલા તબીબોએ રત્ન કલાકારને મૃત જાહેર કર્યો હતો. નોંધનીય છે કે રત્ન કલાકારને કોઈ પણ ગંભીર બીમારી ન હતી. અચાનક છાતીમાં દુખાવો થયા બાદ મોત નીપજતા પરિવાર પણ શોકમાં ગરકાવ થયો છે. થોડું એને એમ થયું કે મને એસિડિટી છે, એટલે એસિડિટીની ટીકડી પીધી, પણ એને છાતીમાં જે મૂંઝારો હતો ને એવું એને કંઈ ભાસ ન થયો કે મને આવી રીતે, એટલે ધીમે ધીમે દુખવા રહ્યું. એટલે એસિડિટીની ટીકડી પીધી એને, બરોબર. ટીકડી પીધી તો એને ઉલટી થઈ એટલે તરત જ એને આમ ટાટિયા ને બધું આમ થોડું શરીર લૂઝ પડવા માંડ્યું. લૂઝ પડ્યા પછી તરત જ એના ઘરવાળા હતા, એને અવાજ નીકળી ગયો કે ભાઈ ધોડો, એ કે કાંઈક દિનેશને થઈ ગયું એમ. એટલે બધા અમે દોડીને ગયા. પછી અમે એને બધા ઉચકી અને નીચે આવ્યા તો બીજા માળ સુધી એને થોડો શ્વાસ લેતા હતા. પછી 4 વ્હીલમાં નાખ્યા એટલે એનો શ્વાસ બંધ થઈ ગયો. તો સમાચારોમાં હાલ બસ આટલું જ.